વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 4 એટલે કે સ્ત્રી સશક્તિકરણ. ચેપ્ટર નંબર 4 ને જોતા પહેલા થોડીક નાનકડી વાત એ કરી લઉં કે ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે કઈક ટોપિક્સ જોયા. એસસી, એસટી અને ઓબીસી 3 કાસ્ટ વિશે માહિતી મેળવી. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો કે જે લોકોને સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના લાભ આપવામાં આવતા હતા. હવે લાભ આપવાની જ્યારે વાત આવે તો શું જાતિને જ લાભ મળે? શું લોકોને જ લાભ મળે? અને એમાં પાછા જો પુરુષ અને સ્ત્રી બે લોકોને જો જુદા પાડીએ તો શું એ અસલમાં લાભ આપેલો કહેવાય ખરો? ના, અસલમાં એ લાભ આપેલો ના કહેવાય. અને હું એવું કહીશ કે અસલમાં એ દેશનો વિકાસ થયેલો ના કહેવાય. કહેવાની જો વાત આવે તો અહીંયા ટોપિક ઉપર આપણે આવી રહેલા છીએ કે સ્ત્રી સશક્તિકરણ. ટોપિકનું નામ સાંભળતાની સાથે તમારા બધાના મગજમાં યકીન થઈ ગયું હશે કે શાની વાત કરવાની છે. આપણે બધા જાણીએ છીએ કે સ્ત્રી સશક્તિકરણની જરૂરિયાત શાના માટે પડી છે. સ્ત્રી સશક્તિકરણ એ આજની તાતી જરૂરિયાત છે. આજના સમયની બહોળા પ્રમાણની સૌથી ઉત્તમમાં ઉત્તમ તક છે. પહેલા પ્રશ્ન એ થાય, હા આપણે બધા જાણીએ છીએ કે ભાઈ સ્ત્રી સશક્તિકરણ કરવું જરૂરી છે. તો સાહેબ સ્ત્રી સશક્તિકરણ કરવું કેમ પડે છે? પહેલાના સમયમાં એવા તો કેવા રિવાજો હતા કે જેના કારણે આજના સમયમાં સ્ત્રીઓને બચાવવી પડે છે. સ્ત્રીઓનો ઉદ્ધાર કરવા માટે આપણે અલગ અલગ યોજનાઓ ઘડવી પડે છે. શું કરવા માટે? કેવા કાર્યો કરતા હતા પહેલાના લોકો? તમે બધા જાણો જ છો કે આપણા ભારતની અંદર જ્યારે બાળકીનો જન્મ થાય ત્યારે બાળકીને શું કરવામાં આવતું હતું? દૂધ પીતી કરવાનો રિવાજ. અન્ય દેશોની જો વાત કરવામાં આવે ને તો દીકરી જન્મે તો જીવતી ને જીવતી એને શું કરવામાં આવતું? દાટી દેવામાં આવતી, જમીનની અંદર દાટી દેવામાં આવતી. આવા પ્રકારના રિવાજો હતા. અને સ્ત્રીઓનું જે વેલ્યુએશન છે, જેમનું માન સન્માન મોભો છે, એ પહેલાથી જ કેવો ગણવામાં આવેલો છે? નિમ્ન ગણવામાં આવ્યો છે. સતી પ્રથાનો નિયમ, પછી પેલું કહેવાય ને દહેજ પ્રથાનો નિયમ, અથવા તો બીજા ઘણા બધા નિયમો છે યાર, કે જે એમના ઉપર નાખવામાં આવે અને જો એના વિરુદ્ધમાં એ બોલે તો એમનો નાશ કરી દેવામાં આવે. કદાચ તમે ચેપ્ટર નંબર 9 ની અંદર માહિતી મેળવશો ઓનર કિલિંગ વિશે. ઓનર કિલિંગ વિશે. ઓનર કિલિંગ કોને કહેવાય? ઓનર કિલિંગ એને કહેવાય કે કોઈ પરિવારની અંદર કોઈ સ્ત્રીના કારણે એ પરિવારનું જો માન સન્માન હણાયું હોય તો એ પરિવારના લોકો ભેગા થઈને એ સ્ત્રીને પોતે શું કરી નાખતા? મારી નાખતા. આ પરિસ્થિતિ આજે પણ ભારતના ઘણા બધા રાજ્યોમાં જોવા મળે છે. આ પરિસ્થિતિ જોવા મળતી. પેલું કહેવાય ને કે મારા મૂછનો બાલ નીચો ના થવો જોઈએ, આવી પરિસ્થિતિ. અને જો એમાં પાછું ઘરની દીકરીના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ને સાહેબ, ત્યારે એ દીકરીને જ મારી નાખવામાં આવતી. પછી એ ના જોવામાં આવે કે નાની છે કે મોટી છે કે યુવાન છે. સમજ પડે છે? તો આજના સમયમાં તાતી જરૂરિયાત છે સ્ત્રી સશક્તિકરણની, સ્ત્રીઓને બચાવવાની. અને કુદરતનો નિયમ બી જોઈ શકાય છે ને ભાઈ. કેવો જોઈ શકાય છે કે આજના સમયની અંદર જે સ્ત્રી સશક્તિકરણનો આપણે પાઠ ભણવા જઈ રહેલા છીએ, એ જ સ્ત્રીઓ કેટલી સશક્ત છે આજે આપણે પોતાની નજરોની સામે દુનિયાની અંદર જોઈએ છીએ. દેખાય છે કે કેટલી સશક્ત થઈ ગયેલી છે. કે જે સ્ત્રીને એક ગુજરાતની અંદર એક અમુક ઇલાકાની જો વાત કરવામાં આવે તો જે સ્ત્રીઓને ગરબા રમવા દેવામાં નહોતા આવતા, જે સ્ત્રીઓને માત્ર ને માત્ર ઘરની 4 દિવાલોની અંદર રાખવામાં આવતી હતી, જે સ્ત્રીને પેલું કહેવાય ને કે બાળકોનો ઉછેર કરવા માટે જ છે એવી માન્યતા ધરાવવામાં આવતી હતી, એ બહેનો, એવી દીકરીઓ કે જેમના શબ્દો, એમના વિચારોનું કોઈ માન નહોતું. એવી પરિસ્થિતિમાંથી આજની જે દીકરીઓ છે ને સાહેબ, એ સાયકલની સવારી નથી કરતા, એ ડાયરેક્ટ પ્લેનને ઉડાવીને જ બતાવે. સમજાય છે ને? આજની સફર, આ તાતી સફર, જરૂરિયાત વાળી સફર એ આજની દીકરીઓએ પૂર્ણ કરી છે. સ્ત્રી સશક્તિકરણ કેમ જરૂરી છે, ક્યારથી અસ્તિત્વમાં આવ્યું, એના બધાના વિશે આજે આપણે ટોપિકમાં ભણવાના છીએ. તો ચલો આજે આપણે જોઈએ શું કહે છે. પહેલું તો પ્રસ્તાવના મિત્રો.
શું કહે છે વિદ્યાર્થી મિત્રો? એકમ 3 એટલે કે ચેપ્ટર નંબર 3 માં આપણે સમાજના જુદા જુદા નબળા વર્ગો એટલે કે નબળા સમૂહો વિશે માહિતી મેળવી. એક સમય એવો હતો કે જેમાં સ્ત્રીઓને અબળા ગણવામાં આવતી, એમનું કોઈ વેલ્યુ નહોતું ભાઈ, એમની કોઈ એમના શબ્દોનું કોઈ માન નહોતું. એ માત્ર ને માત્ર ઘરની અંદર જમવાનું બનાવવા માટે અને બાળકોનો ઉછેર કરવા માટે, બાળકોનો જન્મ આપવા માટે જ એમનું ખાલી સંગ્રહ કરવામાં આવતો, એમનું કોઈ જ વેલ્યુ નહોતું. શું કહે છે? પરંતુ વર્તમાન સમયમાં સ્ત્રી સશક્ત બની છે. મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે મિત્રો, કોણ કહે છે? સ્વામી વિવેકાનંદ કહે છે કે વિશ્વના કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં, શું કહે છે? જ્યાં સુધી મહિલાઓની આ દુનિયાની અંદર જે મહિલાઓ છે એ મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી વિકાસની કોઈ તક જ મળી શકે તેમ નથી. આ દુનિયાની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે જ્યારથી મહિલાઓએ પગ પેસારો આ દેશની અંદર કરેલો છે, અર્થતંત્રની અંદર જ્યારથી મહિલાઓએ પોતાનો પગ પેસારો કરેલો છે, ત્યારથી આ દેશની અને જે દુનિયાની જે વિકાસની તકો છે તમે જોઈ શકો છો ને, સરબુલંદી ઉપર જોવા મળે છે, આસમાનની ઊંચાઈઓ સુધી પહોંચેલી જોવા મળે છે. સમજ પડે છે ને? કહેવાય છે ને એક હાથથી કોઈ દિવસ કઈ તાળી વાગતી નથી સાહેબ, એના માટે બે હાથ ભેગા કરવા પડે છે. આ દુનિયાની અંદર એકલો પુરુષ પોતે જીવન જીવી રહેલો હતો, આ દુનિયાને એકલો પુરુષ પોતાની બુદ્ધિથી ચલાવી રહેલો હતો, અને જ્યારે મહિલાએ પુરુષને સાથ આપ્યો, મહિલા પાછી એવું કહી શકાય ને કે મહિલા કઈ પુરુષ વિરોધી નથી, મહિલા પુરુષ વિરોધી નથી, પુરુષને સાથ આપે છે, ખભેથી ખભો મિલાવીને એનો સાથ આપે છે. અને સાથ આપે છે ત્યારે તમે આજની દુનિયાને જોઈ જ રહેલા છો ને. તો કહે છે ને કે સ્વામી વિવેકાનંદ કહે છે કે વિશ્વના કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી વિકાસની કોઈ તક મળી શકે તેમ નથી. અને કોઈ પણ પંખીને એક પાંખથી ઉડવું અશક્ય બની જતું હોય છે, અને આપણા સમાજમાં પણ આવું જ કંઈક બન્યું છે. અને તેથી મહિલાઓનો અધિકાર આપવાનો મુદ્દો સમગ્ર વિશ્વમાં ધ્યાન આકર્ષિત બન્યો છે. સ્ત્રીઓના અધિકારોને સ્વતંત્ર, સમાન અને ન્યાયની રીતે ભોગવવાની બાબત સ્ત્રી સશક્તિકરણનું પ્રથમ પગથિયું છે. આ દુનિયાની જે કહેવાય ને, હું એમ કહું કે ભાઈ મારા ભારતની અંદર બધા જ લોકો શિક્ષિત છે, અને જો એ વાત કરવામાં આવે કે ભાઈ શિક્ષિત છે પણ સ્ત્રીઓ ત્યાં અભણ છે, તો એ ભારતનો દરેક વ્યક્તિ પણ અભણ છે એવું કહી શકાય. કેમ? કારણ કે એ વ્યક્તિ જ્યાં સુધી એ નથી સમજી શકતો કે મારા ઘરની મારી દીકરીને ભણાવવી પડે, મારી દીકરીનો પણ અધિકાર છે શિક્ષણ મેળવવાનો, મારી દીકરીનો પણ અધિકાર છે જીવન જીવવાનો, મારી દીકરીનો પણ અધિકાર છે સ્વતંત્રતાનો. જો એ વ્યક્તિ આ વાતને નથી સમજી શકતો તો એ શાનો શિક્ષિત કહેવાય? સમજ પડે છે? અને કહે છે કે અહીંયા અને તેથી મહિલાઓનો અધિકાર આપવાનો મુદ્દો સમગ્ર વિશ્વમાં ધ્યાનાકર્ષિત બન્યો છે, અને સ્ત્રીઓના અધિકારોને સ્વતંત્ર, સન્માન અને ન્યાયી રીતે ભોગવવાની બાબત સ્ત્રી સશક્તિકરણનું પ્રથમ પગથિયું છે. આ વિષયની વિભાવના, લક્ષણો અને મહત્વને જોવા જરૂરી છે. ભારતમાં વિવિધ બાબતો પૈકી લિંગ પ્રમાણ સાથે તે સંબંધિત છે. લિંગ પ્રમાણની વાત કરીએ તો શું જોવા મળે છે મિત્રો? લિંગ પ્રમાણની અંદર શું જોવા મળે છે? આજના સમયની અંદર પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ કેટલું ઓછું છે, ચોખ્ખું દેખાય છે. ત્યાં લિંગ પ્રમાણનો મતલબ શું થાય કે 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા, પછી એ પુરુષોની વાત કરવામાં આવે, પુરુષોની સામે સ્ત્રીઓ કેટલી છે એની વાત કરવામાં આવે, ગામડાની વાત કરવામાં આવે, શહેરની વાત કરવામાં આવે, દેશની વાત કરવામાં આવે, રાજ્યની વાત કરવામાં આવે કે વર્લ્ડ લેવલની વાત કરવામાં આવે, દરેક જગ્યાએ આ પ્રમાણ જોવા મળે છે. સારું છે કે ભારતની અંદર અમુક રાજ્યોની અંદર પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે. શિક્ષિત બનેલા છે ને લોકો, એજ્યુકેટેડ બનેલા છે ને, ભણેલા ગણેલા બનેલા છે. અને આજે પણ સાહેબ, આજે પણ ભારતમાં એવા ઘણા બધા રાજ્યો છે કે જે જગ્યાએ લિંગ પ્રમાણ પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા કેવી જોવા મળે છે? બહુ ઓછી જોવા મળે છે. એટલે કે છે ને કે જેમ જેમ મહિલાઓ વિશેના ખ્યાલો બદલાતા ગયા, એના વિકાસ વિશેના અભિગમો વિકસતા ગયા અને વિકાસની પ્રક્રિયામાં એને સામેલ કરવામાં આવી, એમ શૈક્ષણિક, આર્થિક અને સામાજિક, રાજકીય અને આરોગ્યના ક્ષેત્રે સ્ત્રીઓનું સશક્તિકરણ વધવા લાગ્યું છે. ભારતનું બંધારણ, કાયદાઓ અને તેમજ સ્ત્રીઓ વિશેની વિવિધ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમોને લીધે સ્ત્રી સશક્તિકરણને વેગ મળ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમમાં સશક્તિકરણ, સ્ત્રી સશક્તિકરણનો અર્થ
અને તેના લક્ષણો, મહત્વ, ભારતમાં લિંગ પ્રમાણ, સ્ત્રી સશક્તિકરણ માટેના વિવિધ કાર્યક્રમો અને કલ્યાણકારી યોજનાઓ અને સ્ત્રીઓ વિશેની કાયદાકીય માહિતી વિશે આપણે માહિતી મેળવવાની છે. ભાઈ મતલબ કે એટલું સમજી લો કે ભાઈ સ્ત્રી સશક્તિકરણ વિશે તમારે બધી જ માહિતી આ ચેપ્ટરની અંદર જોવાની છે. આ ટોપિકની અંદર તમારે બધું જ માહિતી મળી રહેશે કે ભાઈ આજના સમયમાં સ્ત્રી સશક્તિકરણને કેમ વેગ પકડેલો છે. બરાબર, ચલો હવે પહેલું તો એનો અર્થ સમજી લઈએ. સ્ત્રી સશક્તિકરણ કોને કહેવામાં આવે છે? બરાબર, ચલો શું કહે છે પહેલું? સ્ત્રી સશક્તિકરણ એટલે અંડરલાઈન કરી લેજો મિત્રો. ચલો, સ્ત્રી સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટ. એમ્પાવરમેન્ટ આ શબ્દનો ઉદ્ભવ અંડરલાઈન કરી લેજો મિત્રો. 1970 ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હોવાનું ઇવલિન હસ્ટ નોંધે છે. કોણ નોંધે છે? ઇવલિન હસ્ટ. યાદ રાખી લેજો મિત્રો, આ શબ્દ કયો શબ્દ? એમ્પાવરમેન્ટ. એમ્પાવરમેન્ટ શબ્દ 1970 માં લેટિન અમેરિકામાં શિક્ષણની ચર્ચામાં, શિક્ષણ અંગેની જ્યારે ચર્ચા થઈ રહેલી હતી ત્યારે કોણે નોંધ્યો તો શબ્દ? કોણે? ઇવલિન હસ્ટે નોંધે છે અને કહે છે નારીવાદી વિચારકો. જે નારીવાદી વિચારકો કોને કહેવાય? કે જે લોકો નારીનો ઉદ્ધાર કરવા માંગતા હોય, નારીને આગળ વધારવા માંગતા હોય, જે દીકરીઓને આગળ જીવનની અંદર પ્રગતિના પંથ ઉપર લઈ જવા માંગતા હોય, એવા લોકોને નારીવાદી કહેવાય છે. નારીવાદી વિચારકો અને કર્મશીલ કે સારા કર્મ કરવા વાળા લોકો, કર્મશીલોએ એ ખ્યાલને આગળ વધાર્યો છે અને 1980 પછી આ ખ્યાલને વધુ ને વધુ ઉપયોગ થવા લાગેલો છે. હવે એના પછી કહે છે કે ભારતના સમાજશાસ્ત્રી, બહુ મહાન સમાજશાસ્ત્રી છે મિત્રો, યોગેન્દ્ર સિંહ. કોણ છે? યોગેન્દ્ર સિંહ. યોગેન્દ્ર સિંહ નોંધે છે તેમ સશક્તિકરણની વિભાવના વિશાળ સૂચિતાર્થો ધરાવે છે. ભાઈ સશક્તિકરણનો મતલબ એ જ નથી કે સ્ત્રીઓને પોતે સ્વતંત્ર કરી દો. સ્ત્રીઓને સ્વતંત્ર કરી દેવાથી કોઈ સશક્તિકરણ થઈ જતું નથી. સ્ત્રીઓને એજ્યુકેટેડ કરો. સ્ત્રીઓ જો એજ્યુકેટેડ થશે, ભણેલી ગણેલી હશે, તો એ પોતે પોતાના પગ ઉપર આર્થિક રીતે અને સામાજિક રીતે દરેક રીતે પોતે સમાજની અંદર આગળ વધી શકશે. એટલે કે ખાલી સ્વતંત્ર કરી દો, પેલું કહેવાય છે ને કે પંખીને પાંજરામાંથી છોડી દેવાથી એ જીવન જીવતા શીખી જતું નથી. સમજ પડે છે ને? પંખીડાને માત્ર પાંજરામાંથી, તમે જેમ કે એક્ઝામ્પલ તરીકે તમને નાનકડું ઉદાહરણ આપું કે એક સિંહનું બચ્ચું જન્મ્યું ત્યારથી સર્કસના પાંજરામાં જ રહેતું હતું. હવે જ્યારે એ સર્કસ બંધ થઈ ગયું, બરાબર, અને એ સિંહને બચ્ચાને શું કરવામાં આવે છે? જંગલમાં છોડી દેવામાં આવે છે. તો થોડાક જ સમયની અંદર સમાચાર આવે છે કે ભાઈ જંગલી કૂતરાઓ દ્વારા એ સિંહને શું કરી નાખવામાં આવ્યું છે? મારી નાખવામાં આવ્યો છે. કેમ? પરિસ્થિતિ કેમ? સાહેબ એ તો સિંહ હતો ને, એનો તો શિકાર કરતા આવડવું જોઈએ ને. પણ પરિસ્થિતિ એવી હતી કે સાહેબ એ માણસને છે ને, એ સિંહને જે છે ને, એને કેવી પરિસ્થિતિમાં સાંકળવામાં આવેલો હતો, કેવી પરિસ્થિતિમાં ઉછેર કરવામાં આવેલો હતો? એક નાનકડા પાંજરામાં. બસ સ્ત્રીની મેન્ટાલિટી પણ આટલી સદીઓથી એના ઉપર જે અત્યાચારો થઈ રહેલા હતા, આટલા વર્ષોથી એના ઉપર જે નેગેટિવિટી ફેંકવામાં આવી રહેલી હતી, જેના કારણે એમની મેન્ટાલિટી સંકુચિત થઈ ગયેલી છે. તો એ મહિલાને ખાલી તમે પંખીની માફક માળામાંથી નીકાળી દેશો તો એ પ્રગતિ કરી શકશે નહીં. એ મહિલાને તમારે શું કરવાનું છે? શિક્ષિત કરવાની છે, એજ્યુકેટેડ કરવાની છે, ભણાવવાની છે, આરોગ્યની દ્રષ્ટિએ દરેક ક્ષેત્રની અંદર આગળ વધારવાની છે. અને એટલા જ માટે કહે છે યોગેન્દ્ર સિંહ નોંધે છે સશક્તિકરણની વિભાવના વિશાળ સૂચિતાર્થો ધરાવે છે. સશક્તિકરણનો ખ્યાલ કાળા અને સીમાંત સમૂહોની સામાજિક ચળવળની વિચારસરણીમાંથી ઉદ્ભવ્યો. તેમાં સંસાધનોની ઉપલબ્ધિ, વ્યવસાય, શિક્ષણ, આરોગ્ય ઉપર ભાર મૂકવામાં આવ્યો. ભારતના સંદર્ભમાં સ્ત્રીઓના સશક્તિકરણ માટેની ચળવળ, વિચારસરણી, સ્વાતંત્ર્ય ચળવળ અને સ્ત્રી મુક્તિના સંદર્ભમાં જોવા મળે છે. સીધી સિમ્પલ વસ્તુ છે યાર. ભારતના સંદર્ભની અંદર જો વાત કરવામાં આવે ને સ્ત્રી સશક્તિકરણની, તો સ્ત્રી સશક્તિકરણ કોને કહેશો? જેવી રીતે આપણા દેશની અંદર આપણા દેશની જે આઝાદી માટે જે ચળવળ કરવામાં આવેલી હતી, જે આંદોલનો કરવામાં આવેલા હતા, આપણા દેશને બચાવવા માટે હજારો લોકો જેમ એકત્રિત થયા હતા, હજારો લોકોના વિચારો એકત્રિત થયા હતા, બસ એવી જ રીતે એ હજારો લોકોના વિચારો સ્ત્રીને આગળ લાવવા માટે એકત્રિત કરવાના છે. અને જો આ હજારો લોકોના વિચારો એકત્રિત થશે ને તો સાહેબ આજની જે દુનિયા જોવા મળી રહેલી છે ને, એ જે ભારતનું જે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020
NEP 2020 દ્વારા જે નવી પોલિસીની અંતર્ગત એક કહેવામાં આવે છે કે ભાઈ 2047 સુધીમાં આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો? 1947માં. અને એટલા માટે કહેવાય છે કે 2047 સુધીમાં આપણા દેશને વિકસિત દેશ બનાવવાનો છે, અને એ સ્વપ્ન છે ભારતનું. કયા વર્ષ સુધીમાં? 2047 સુધીમાં. અને સાહેબ એ સ્વપ્ન સાકાર થશે જ. ક્યારે થશે? જ્યારે સ્ત્રી સશક્તિકરણને યોગ્ય વિકાસ મળશે, જ્યારે સ્ત્રી સશક્તિકરણને આગળ વધારવામાં આવશે. એટલા માટે કહે છે ને કે તેમજ શિક્ષણ આરોગ્ય પર ભાર મૂકવામાં આવે, અને ભારતના સંદર્ભમાં સ્ત્રી સશક્તિકરણ માટેની ચળવળ અને વિચારસરણી સ્વાતંત્ર્ય ચળવળ અને સ્ત્રી મુક્તિના સંદર્ભમાં જોવા મળે છે. આગળ કહે છે સ્ત્રી સશક્તિકરણ એટલે કે એમ્પાવરમેન્ટમાં પાવર એટલે કે સત્તા, નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે ઉદાર વિચાર સાથેનો ગાઢ સંબંધ છે. એમ્પાવરમેન્ટ, પાવર. આજના સમયમાં આજ સુધી પુરુષના જોડે પાવર હતી. એવું નથી કે સ્ત્રીએ છીનવી લીધી છે. સ્ત્રી ભાગીદાર બની છે, સ્ત્રી સહારો બની છે, સ્ત્રી મદદગાર બની છે. પુરુષના જોડે સત્તા તો છે જ આજે પણ એ સ્ત્રી પોતે એજ્યુકેશન મેળવીને, જ્ઞાન મેળવીને, સ્વાસ્થ્ય મેળવીને પોતે એ પુરુષનું શું કરે છે? મદદ કરે છે. સ્વાસ્થ્ય જીવનની અંદર આગળ વધવા માટે, આગળ ધપવા માટે એને શું કરે છે? સરાહના આપે છે. એટલા માટે કહે છે કે પાવર, સત્તા, નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે ઉદાર વિચાર સાથેનો ગાઢ સંબંધ સ્ત્રી સશક્તિકરણમાં શક્તિ મહત્વની છે, જેમાં બળ અને પ્રભાવ સમાવિષ્ટ છે. સરળ શબ્દોમાં જોઈએ તો મહિલા સશક્તિકરણનો અર્થ મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી જેમાં પોતાની જીવન નિર્વાહ, પોતાનું જીવન જીવવા માટે પોતાની ઈચ્છા, કેવી ઈચ્છા? પોતાની ઈચ્છાથી જીવન જીવી શકે. સાહેબ લાઈફ ટાઈમ સુધી મહિલા પોતે જીવન જીવે છે ને બીજાની ઈચ્છાઓ ઉપર જીવન જીવે છે. પિતાએ કીધું એ પ્રકારનું જીવન જીવ્યું, મોટી થઈ ત્યારે પતિએ કીધું એ પ્રકારે જીવન જીવ્યું, અને બાળકોને જન્મ આપ્યો ને બાળકો મોટા થયા ત્યારે બાળકોએ કીધું એમ માતાએ જીવન જીવ્યું. લાઈફ ટાઈમ સુધી જે માતા છે એ પોતે કેવી રીતે જીવન જીવે છે? બીજાઓના ઈચ્છાઓના આધારે જીવન જીવે છે ને. એટલા માટે કહે છે કે ભાઈ એજ્યુકેશન મેળવવું સખત જરૂરી છે. એજ્યુકેશન મેળવશે ત્યારે એ પોતાની ઈચ્છાઓથી જીવન જીવી શકશે, અને કહે છે ઈચ્છા અનુસાર કરવા માટે સક્ષમ તથા સ્વતંત્ર હોય. એમ્પાવરમેન્ટનો મતલબ આ થાય છે. એમ્પાવરમેન્ટનો મતલબ થાય છે કે સ્ત્રી પોતે પોતાના વિચારોના આધારે જીવન જીવી શકે, સ્વતંત્રતાથી જીવન જીવી શકે, અને જે પોતાના મનથી કાર્ય કરવા માંગે છે એ કાર્ય જાતે કરી શકે. સમજાય છે? બરોબર. અને આ પછી કહે છે રેણુકા પામિયાની જોરદાર વ્યાખ્યા છે મિત્રો. શું કહે છે કે યાદ કરવાની છે? IMDb વ્યાખ્યા છે રવિ. શું કહે છે? મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમતા, અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ, પોતાની જાતની ઓળખ, અથવા તેનો મનુષ્યના રૂપમાં સ્વીકાર. કેટલી હદ સુધીની વાત કરી છે યાર. મનુષ્યના સ્વરૂપમાં એનો સ્વીકાર થવો. પહેલાના સમયનો એક કેવો કાળો સમય હતો. આપણે કહીશું કે સમય જ એવો હતો કે સાહેબ મહિલાઓને માણસના સ્વરૂપમાં જ નહોતી ગણવામાં આવતી. એ સતી પ્રથાનો નિયમ તમે બધાને યાદ કરાવી દઉં કે જે ડોક્ટર રાજારામ મોહન રાય દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો, અને આજે આજના સમયની અંદર એ વિરોધ કાયમ છે, જોવા મળે છે ને સાહેબ. આજુબાજુના બધા જ પુરુષ વર્ગ ઉભા રહેલા હોય, અને સતીની અંદર એ દીકરી અથવા તો કોઈ જે સ્ત્રી છે એ પોતે શું થઈ રહેલું હોય? એનું સળગી રહેલી હોય, જીવતી સળગી રહેલી હોય. તો કેવા પ્રકારના હૃદયવાળા લોકો હશે એ વખતે કે જે પોતે પોતાના જીવનની અંદર એક સળગતી મહિલાને પોતાની આંખોની સામે સળગાવી રહેલા હોય. તો મતલબ કે એ સમય સ્ત્રીઓ માટેનો કાળો સમય હતો એવું કહી શકાય. એટલે રેણુકા પામિયા શું કહે છે કે મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય, સમતા, અથવા તો મહિલાઓની સ્વતંત્ર પોતાની ઓળખ, અને તેનો છેલ્લો ટોપિક મેન બહુ મહત્વનો ટોપિક કહે છે મનુષ્યના સ્વરૂપમાં એનો સ્વીકાર થવો. યાર કોના સ્વરૂપમાં સ્વીકાર થવો? મનુષ્યના સ્વરૂપમાં. ભાઈ સુશીલા પારીખ કહે છે કે મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. શક્તિ સંપન્ન થવું મતલબ શું થાય? સાધન સંપન્ન થવું, એજ્યુકેશન સંપન્ન થવું, સ્વાસ્થ્ય સંપન્ન થવું, સ્વતંત્ર સંપન્ન થવું. સમજાય છે ને? એટલે કે છે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે. બંને
શક્તિ બી મળી રહે અને સ્વતંત્રતા પણ મળી રહે, ત્યારે એ મહિલા પોતે પોતાના વિચારોના આધારે આસમાનની બુલંદીઓ સુધી પહોંચી શકે છે. અને એટલા માટે કહે છે આગળ કે આમ સ્ત્રી સશક્તિકરણ પરિવર્તનશીલ અને બહુઆયામી અવધારણા છે, જેમાં સ્ત્રીઓની આત્મ છબી અને સામાજિક છબીમાં પરિવર્તન આવે છે, પોતાના અંતરાત્માને બદલે છે, સમાજની અંદર પોતાનો દેખાવ બદલે છે. દેખાવ એટલે પહેલાના સમયમાં સ્ત્રીઓને માત્ર ને માત્ર શું કહેવામાં આવતું? 4 દિવાલોની અંદર રહેતી સ્ત્રી. અને હવે મહિલાઓ માટે કેવા શબ્દો યુઝ કરવામાં આવે છે કે ડોક્ટર છે, ટીચર છે, એન્જિનિયર છે. આવા સારામાં સારા શબ્દો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે એમની છબી બદલાય છે, એમનો ચહેરો હવે કેવો થાય છે? બદલાય છે. અને પછી કહે છે મહિલાઓને એક વ્યક્તિ ગણી તેને સશક્ત બનાવી, નિર્ણયમાં સામેલ કરવી અને સત્તા અને પદ આપવા અને તેની શક્તિઓનો સ્વતંત્ર રીતે વિકાસ કરવો, તે તેના મૂળભૂત પાયામાં છે. રિયાલિટી છે ભાઈ, મહિલાઓને કેટલો દરજ્જો આપવો જોઈએ. આજના સમયની અંદર તમે જોઈ શકો છો કે ભારત દેશના રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુજી છે કે નહીં? કોણ છે? એક મહિલા જ છે ને. સાહેબ, દેશનું બહુ મોટામાં મોટું પદ ને શોભાયમાન કરવા વાળા એક મહિલા છે. તો દેશની અંદર સશક્તિકરણને આના માટે કયું મોટિવેશનની જરૂર પડે? આજ સૌથી મોટું મોટિવેશન છે કે દેશના ખુદ રાષ્ટ્રપતિ કોણ છે? સ્ત્રી છે, મહિલા છે. અને એના પછી કે છે ચંદ્રિકા રાવલ. ચંદ્રિકાબેન રાવલ કહે છે કે સ્ત્રી સશક્તિકરણને સમજાવતા તેના લક્ષણો નીચે મુજબ દર્શાવ્યા છે. કયા લક્ષણો છે? પહેલું છે સ્ત્રી સશક્તિકરણ એક પ્રક્રિયા છે. પસંદાનું કહી દીધું ને પૂરું થઈ ગયું એવું નથી ભાઈ. ચલો ભાઈ, આવતીકાલથી સ્ત્રીઓ સ્વતંત્ર. આ કહી દેવાથી સ્ત્રીઓ સ્વતંત્ર થઈ જતી નથી. કહી દીધું, પૂરું થઈ ગયું, એનાથી સ્ત્રીઓ સ્વતંત્ર થઈ જતી નથી. એને એક પ્રક્રિયામાં, એક ઢાંચામાં, એક બીબામાં એમને ઢાળવી પડે છે. એક પ્રક્રિયાની અંદર એમને સામેલ કરવી પડે છે. ચલો ભાઈ, દીકરીઓ આજથી સ્કૂલમાં જશે, સ્કૂલમાં એજ્યુકેશન મેળવશે, એજ્યુકેશન મેળવીને એમને સ્વતંત્ર વિચારોની સાથે પોતે પોતાના જીવનની મોટામાં મોટી ઉડાનો ભરશે. સમજ પડે છે ને? એક પ્રક્રિયા છે. અને એના પછી કહે છે કે આ પ્રક્રિયામાં સ્ત્રીઓને પોતાનું સ્થાન અને મોકળાશ મળે છે, પોતાની ઈચ્છા પ્રમાણે પોતાનું જીવન જીવી શકે છે. અને કહે છે કે આ પ્રક્રિયા સ્ત્રીઓ દ્વારા સામૂહિક રીતે સભાનપણે કરાયેલા પ્રયત્નોની શૃંખલા છે. સ્ત્રીઓ કઈ ગાંડી તો છે નહીં, પુરુષો કરતા પણ વધારે મગજનો ઇસ્તેમાલ કરે છે. સારામાં સારા જીવનને જીવવા માટેની પોતાની જે તાકાત છે, પોતાના જે વિચારો છે, એને અમલમાં મૂકે છે અને પોતે સભાનતાની સાથે જીવન જીવે છે. અને કહે છે તે સ્ત્રીઓને હકોની અનુભૂતિ કરાવે છે. જે એજ્યુકેટ થાય છે, જે ભણેલા ગણેલા હોય છે, એમને ખબર પડે છે ને ભાઈ કે આ જીવનની અંદર સ્ત્રીનો શું હક છે અને કઈ રીતે એ હકનો અમલ કરવો અને જીવનમાં કઈ રીતે આગળ વધવું. અને આગળ કહે છે તે સત્તાની નવી સંકલ્પના છે. આજના જીવનની અંદર, દુનિયાની અંદર સત્તા એક જ પક્ષી હતી. એક જ પક્ષી કોના હાથમાં હતી? પુરુષોના હાથમાં હતી. હવે સત્તાના પાસાઓ પલટાય છે. સત્તાના પાસાઓ પલટાય છે ને. આજે દુનિયાની જો વાત કરવામાં આવે તો ઘણા ખરા દેશોના પ્રાઇમ મિનિસ્ટર પોતે સ્ત્રી છે. સમજ પડે છે ને? તો કહે છે કે સત્તાની નવી સંકલ્પના છે તે સામાજિક અને પરિવર્તનની પ્રક્રિયા છે. આ સ્ત્રી સશક્તિકરણ એ જ સમાજને બદલવાનું એક પાસું છે, સમાજની પ્રગતિની એક નિશાની છે. અને એના પછી કહે છે કે સ્ત્રીઓની સભાનતા, અનુભવ, વિચાર, વર્તન વગેરે સાથે સંકળાયેલા છે. સ્ત્રીઓમાં જ્યારે શું આવે? સભાનતા આવે, એમના અનુભવ થાય, એમના વિચારોમાં પરિવર્તન આવે, એમના વર્તનમાં બદલાવ આવે ને, ત્યારે અસલ સમાજ પરિવર્તિત થાય છે. સમજ પડે છે કહેવાનો મતલબ શું કહી રહેલો છું હું તમને? એના પછી કહે છે તે સ્ત્રીઓ વિશેની પરંપરાગત માન્યતાઓને બદલે છે, જે પરંપરા સદીઓથી ચાલતી આવી છે યાર, જે નેગેટિવ મેન્ટાલિટી આજે પણ જોવા મળે છે. આજે પણ કેવી મેન્ટાલિટી જોવા મળે છે ખબર છે કે સાહેબ, પહેલાના સમયમાં તો દીકરીને દૂધ પીતી કરી દેવામાં આવતી હતી. દીકરી જન્મતી હતી પછી દૂધ પીતી કરવામાં આવતી હતી. અત્યારે તો સાહેબ ટેકનોલોજીનો એટલો ખરાબ ઇસ્તેમાલ કરવામાં આવે છે ને. કેવો ખરાબ ઇસ્તેમાલ કરવામાં આવે છે સાહેબ? દીકરી ગર્ભની અંદર દીકરો છે કે દીકરી, આની તપાસ કરાવવામાં આવે છે. અને એવા ડોક્ટરો માટે મારા પાસે શબ્દ નથી કે એવા ડોક્ટરોને શું શબ્દોથી વંચિત કરું કે જે પોતે થોડાક પૈસાના ખાતર એક હજુ જે બાળકી, એક નાજુક કોમળ દીકરી જેને હજુ જન્મ પણ લીધેલો નથી, એને ગર્ભની અંદર ને અંદર શું કરી નાખે છે? મારી નાખે છે.
આ ગર્ભપાત આજે પણ થાય છે, આજે પણ દીકરા દીકરીમાં ભેદભાવ થાય છે. એટલા જ માટે લિંગ પ્રમાણ વધ્યું છે ભાઈ. લિંગ પ્રમાણ વધવાનું કારણ જ આ છે. સમજ પડે છે ને? એના પછી કે છે કે તે પુરુષ વિરોધી નથી. બહુ 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 મોટી વાત કરી નાખી ભાઈ. સ્ત્રી પુરુષ વિરોધી નથી, કે છે ને તે પુરુષ વિરોધી નથી, પણ સ્ત્રીઓ સમાજમાં પોતાનું આત્મગૌરવ અને આત્મવિશ્વાસથી આગળ વધે એવું લક્ષ્ય ધરાવે છે ભાઈ. એમનું પણ જીવન છે, એમની પણ આ જિંદગી છે, એ પણ ચાહે છે કે અમે સ્વતંત્રતાની સાથે જીવન જીવીએ. એ પણ ચાહે છે ને. તો એ પુરુષ વિરોધી નથી. પુરુષો એવું માનવાની જરૂર નથી કે સ્ત્રીઓ આગળ વધી જશે તો પુરુષોનું કોઈ વર્ચસ્વ રહેશે નહીં. આવું માનવાની કોઈ જરૂર નથી. પુરુષોએ તો એ માનવાનું છે કે ચલો ભાઈ, મને કોઈક સાથ આપવા વાળું મળી ગયું, મારો કોઈક સાથ નિભાવવા વાળું મળી ગયું. અને અમારે પાછી જો વાત કરવામાં આવે એજ્યુકેટેડ જો ઘરની અંદર પુરુષ હોય અને સાથે સાથે સ્ત્રી પણ એજ્યુકેટેડ હોય ને, તો સાહેબ એ ઘરની જે શોભા છે ને, એ શોભાની અંદર 4 ચાંદ લાગી જાય છે. સમજ પડે છે? પેલું કહેવાય ને કે ઘરની અંદર સૌથી વધારે બાળકોનો ઉછેર કરવામાં સૌથી મોટો ભાગ હોય ને તો સ્ત્રીઓનો છે. અને એમાં જો એ સ્ત્રી પોતે ભણેલા ગણેલા હોય તો બાળકોને સહી રાહ મળે છે, સહી દિશા મળે છે, સહી રસ્તો મળે છે જીવન જીવવાનો. અને સારા પેલું કહેવાય ને કે ગુજરાતીમાં કહાવત પી છે કે 100 શિક્ષકો બરાબર એક માતા છે. 100 શિક્ષકો બરાબર એક માતા. આ કહેવાનો તાત્પર્ય કઈ ખોટો નથી ભાઈ. 100 શિક્ષકો મળીને એક વિદ્યાર્થીને પોતે સારું જીવન ના બતાવી શકે, એ એક માતા બેસીને 100 બાળકોને સારામાં સારું જીવન આપી શકે છે. કારણ કે માતાના જોડે સૌથી મોટું હથિયાર છે ભાઈ. કયું? મમત્વા, મમતા, પ્રેમ, લાગણી, હૂંફ. આ માતાનું સૌથી મોટું હથિયાર છે. અને જે માતા એજ્યુકેશન મમતાની સાથે આપશે ને સાહેબ, પછી એ દુનિયાની અંદર કયા શિક્ષકની બાળકને જરૂર પડવાની છે? સમજ પડે છે ને? સમજાય છે ને? સ્ત્રીને આટલા માટે એજ્યુકેટેડ કરવી જરૂરી છે. બરાબર. હવે એના પછીનો નવો ટોપિક આપણે આગળ ભણવા માટે જઈ રહેલા છીએ, સ્ત્રી સશક્તિકરણનું મહત્વ. ભારતીય સમાજ જીવનમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય, કાનૂની વગેરે ક્ષેત્રમાં સ્ત્રી સશક્તિકરણનું આગવું મહત્વ છે. બહુ સારું મહત્વ આજના સમયમાં મળી રહેલું છે. પહેલું છે વ્યક્તિગત મહત્વ, વ્યક્તિગત પર્સનલ મહત્વ. શું કહે છે એમાં? વિવિધ ક્ષેત્રો ઉપરાંત વ્યક્તિગત રીતે સ્ત્રીઓમાં જાગૃતિ આવે, પ્રશ્નો અને પડકારો નો સામનો કરી શકે, કુશળતા વિકસી શકે, નિર્ણયાત્મક સત્તા પ્રાપ્ત કરી શકે અને સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજી સામાજિક વિકાસમાં યોગદાન આપી શકે, સ્વમાન, સમજણ અને સન્માન મેળવી શકે તથા અન્યાયોને ગંભીરતાપૂર્વક દૂર કરવા કાર્યાન્વિત બની શકે એવા બહુવિધ પાસાના સંદર્ભમાં સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. ટોપિક જ કહી રહેલો છે. સ્ત્રી સશક્તિકરણ કેમ જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ અહીંયા આ મુદ્દો આપી રહેલો છે તમને કે કેમ જરૂરી છે ભાઈ સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રીઓ પોતે પોતાના જીવનમાં એકદમ આત્મસન્માનની સાથે જીવન જીવી શકે, પોતાની સાથે થઈ રહેલા અત્યાચારનો પોતે શું કરી શકે? સામનો કરી શકે. એના માટે સ્ત્રીઓએ શું કરવાનું છે? સ્ત્રી સશક્તિકરણ કરવાનું છે. ઘરને શું દીકરો જ ચલાવતો હોય છે? ખોટી વાત છે. જો ઘરની અંદર દીકરો ના હોય અથવા જો ઘરની અંદર દીકરો હોય ને, જો કોઈ ખોટા રસ્તે ચડી ગયેલો હોય ને, તો ઘરનો મોટો દીકરો બનીને એક દીકરી આગળ આવે છે. આ જીવનની સત્ય ઘટના છે. આ સ્ત્રી સશક્તિકરણનું મોટું એક પરિણામ છે. કહે છે ને કે નિર્ણયાત્મક સત્તા પણ પ્રાપ્ત કરી શકે છે ભાઈ. સમાજની અંદર મોટામાં મોટું યોગદાન પણ આપી શકે છે. સમાજની અંદર જો ઘરની એક નાનકડી વાત કરી લો મિત્રો, ઘરની અંદર મોટી દીકરી તરીકે જો પોતે ફરજ બજાવતી હોય બેન, બરાબર, અને ભાઈ બહુ નાનો હોય તો સમાજના બધા લેણા દેણા પોતે એક દીકરી પોતે પૂરા પાડે છે. એક દીકરી પોતે સમાજને સાચવે છે, ઘરને સાચવે છે સમાજની અંદર. સમજ પડે છે? તો કહેવાય છે સામાજિક મહત્વ શું છે દીકરીઓનું? તો જો સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની હીન એટલે ખરાબ ભાવના, કેવી ભાવના? હીન ભાવનાને અવગણે છે. સ્ત્રીઓને સન્માન આપવા તરફ પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં મહાત્મા ગાંધી જોરદાર વાક્ય કીધું છે ભાઈ. મહાત્મા ગાંધીજીએ જોરદાર વાક્ય શું કીધું છે ખબર છે? આ સંદર્ભમાં મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલા ભારતીય નારીનો વિકાસ કરવો પડશે. કોનો વિકાસ કરવો પડશે? ભારતીય નારીનો વિકાસ કરવો પડશે. કારણ કે સ્ત્રી વડે કુટુંબ અને કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે. એટલા માટે કહેવાય છે ને રાષ્ટ્રનું પાયાનું બળ એટલે કે સ્ત્રી છે. રાષ્ટ્રનું પાયાનું બળ કોણ છે?
રાષ્ટ્ર અથવા તો સમાજનું પાયાનું એકમ, રાષ્ટ્રનું પાયો જ આપણે કહીએ સાહેબ. સમાજનો પાયો કોણ છે? સ્ત્રી. અંડરલાઈન કરી લેજો આ ટોપિકને. એના પછી કહે છે સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓને થતા અન્યાય, શોષણ કે પજવણીમાંથી મુક્તિ આપી. હવે કોણ મુક્તિ આપે છે? સ્ત્રી સશક્તિકરણ. જો સ્ત્રીઓ પોતે એજ્યુકેટેડ હશે, પોતે જ્ઞાન પામેલી હશે, તો એમના સાથે થતા આજના સમયમાં અન્યાય, શોષણ, પજવણી આમાંથી એ પોતે શું પામી શકે છે? મુક્તિ પામી શકે છે. અને મુક્તિ આપી સ્વતંત્રતા તરફ લઈ જવા માટેની મહત્વની પ્રક્રિયા છે. અને આ માટે આંદોલનો પણ થયેલા છે. હા ભાઈ, સાચી વાત છે કે સ્ત્રીઓને બચાવવા માટે, સ્ત્રીઓનું રક્ષણ કરવા માટે, સ્ત્રીઓને આગળ વધારવા માટે ઘણા બધા આંદોલનો પણ થયેલા છે. એક સમય હતો કે જ્યારે કોઈના ઘરમાંથી દીકરી ભણવા માટે જતી ને, ત્યારે લોકો આમ આંગળીઓ કરતા, પેલા ભણવા માટે મોકલે છે, પેલા ભણવા માટે મોકલે છે, શું કરી લે છે મોટા થઈને? ઘરનું કામ જ કરવાનું છે કે? લોકો આવા મેણા મારતા. અને સાહેબ, આજનો સમય એવો છે, આ પરિવર્તન સમાજનો આ દિવસ એવો છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની દીકરીને જો ભણવા માટે નથી મોકલતો ને, તો લોકો મેણા મારે છે. જો સમાજની અંદર કોઈ વ્યક્તિ પોતે દીકરીને ભણવા માટે નથી મોકલતો, તો લોકો શું કરે છે? મેણા મારે છે કે ભાઈ તું આટલો ગરીબ છે કે એક દીકરીને નથી ભણાવી શકતો. આવા પ્રકારના મેણા મારે છે. મતલબ કે સાહેબ, આ શું દર્શાવે છે? સમાજની અંદર આવેલું પરિવર્તન બતાવે છે. એટલા માટે કહે છે આગળ, શૈક્ષણિક મહત્વ. ઓકે, આ રહી ગયું આમાં. આ માટે આંદોલનો પણ થયા છે. સ્ત્રી સંગઠનો અને સામાજિક સુધારકોએ સામૂહિક ચેતના પણ જગાવેલી છે. સમાજને જાગૃત કરવા માટે ઘણા બધા લોકોએ પોતાનો ભાગ ભજવેલો છે. એના પછી કહે છે સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીઓને પોતાના સ્થાનમાં પરિવર્તન લાવવા અને પોતાના બાળકોનું યોગ્ય સામાજિકરણ કરવા, સક્ષમ બનાવવામાં પણ ઉપયોગી છે. તેમજ નેતૃત્વ શક્તિ, નેતાગીરી અને આત્મવિશ્વાસ વધે તે માટે પણ તે આવશ્યક છે. શું આવશ્યક છે? સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રી સશક્તિકરણ હશે તો સ્ત્રીઓ પોતે પોતાનું જીવન, પોતાની આવવાવાળી પેઢીને એકદમ સારામાં સારી રીતે તારવી શકશે, સારામાં સારી રીતે જીવન જીવાડી શકશે. આ અસલ એનો હેતુ છે. હવે એની વાત કરીએ શૈક્ષણિક મહત્વની. મહિલા સશક્તિકરણ શિક્ષણમાં આવશ્યક છે, કારણ કે શિક્ષણથી સ્ત્રીઓ પોતાના મનપસંદ ક્ષેત્રમાં શિક્ષણ લઈ પોતાના ધ્યેય, સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી આત્મવિશ્વાસ કેળવી સ્વાવલંબી એટલે કે પોતાના ઉપર ડિપેન્ડેન્ટ રહે છે. પહેલાના સમયમાં એવું હતું કે સ્ત્રીને પોતે કોઈ પણ કાર્યની જરૂરિયાત હોય, કોઈ પણ કાર્ય કરવું હોય ને, તો એમને એમના હસબન્ડ ઉપર આધારિત રહેવું પડતું, એમના પતિ ઉપર આધારિત રહેવું પડતું, એમના પિતા ઉપર આધારિત રહેવું પડતું, કોઈ પુરુષના ઉપર આધારિત રહેવું પડતું હતું. કેમ? કારણ કે જાતે કોઈ કાર્ય કરતા નહોતા. અને અત્યારના સ્ત્રીઓ પોતે સબળા બન્યા છે, અબળા મટીને સબળા બન્યા છે. અને સબળા બનવાના કારણે પરિસ્થિતિ કેવી નિર્માણ પામે છે કે સ્ત્રીઓ પોતે પોતાના પગ ઉપર આર્થિક રીતે ઉભા થઈ શક્યા છે, સ્વાવલંબી બન્યા છે. કહે છે ને કે સ્વાવલંબી બનવા સમર્થ બને છે. શિક્ષણમાં સ્ત્રીઓને મળતી વિશેષ સવલતો સ્ત્રી સશક્તિકરણને ગતિશીલ બનાવે છે. આજના સમયમાં ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા લાવવામાં આવેલી છે. કઈ યોજનાઓ? ઘણી બધી યોજનાઓ છે ભાઈ, કે જે સ્ત્રીઓને, જેમ કે 2, 4, 5 કિલોમીટરથી દૂરથી સ્ત્રીઓ ભણવા માટે કોઈ સ્કૂલમાં જતા હોય ને, તેમના માટે સાયકલ સહાય યોજના જોવા મળે છે. સાયકલો મળે છે દીકરીઓને, બરોબર. અને એના પછી કહે છે સ્ત્રી સશક્તિકરણને ગતિશીલ બનાવે છે. સ્ત્રીઓના પરંપરાગત વલણોને બદલવા શૈક્ષણિક સશક્તિકરણ એવું માધ્યમ છે કે તેને સાચી દિશા તરફ લઈ જાય છે. એજ્યુકેશન એ એવું હથિયાર છે કે જે પેલું કહાવત છે ને, જોરદાર કહાવત છે. શું કહાવત છે? કહાવત નહીં, જોરદાર સૂત્ર હું માની લઉં તો બી, કે શિક્ષણ એ શેરનીનું દૂધ છે. શિક્ષણ એ શેરનીનું દૂધ છે. જે વ્યક્તિ એને પી લે છે ને, આસમાનમાં જઈને દહાડી આવે છે. જોરદાર સેન્ટેન્સ છે. કારણ એટલા માટે કે સ્ત્રીઓ જ્યારે આ પ્રકારનું શિક્ષણ મેળવશે ને સાહેબ, ત્યારે દુનિયાની કોઈ શક્તિ નથી કે જે એમને પાછળ પાડી શકે. અને એટલા માટે કહે છે સાચી દિશા તરફ લઈ જાય છે. અને સ્ત્રીઓમાં વ્યાવસાયિક કુશળતા વધારવા સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. વ્યવસાયની અંદર પણ પોતે પોતાનો ભાગ ભજવી શકે, વ્યવસાયની અંદર પણ પોતે આગળ વધી શકે, એના માટે સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. હવે આર્થિક મહત્વની વાત કરી લઈએ.
કોઈ પણ રાષ્ટ્રમાં વિકાસ માટે આર્થિક સશક્તિકરણ જરૂરી છે. આર્થિક સશક્તિકરણનો મતલબ શું થાય? સ્ત્રીઓ પોતે પોતાના પગભર થાય. પગભર કઈ રીતે થાય? પોતે કમાણી કરીને. કમાણી ક્યારે કરી શકે? જ્યારે એજ્યુકેશન પ્રાપ્ત કર્યું હોય. અને એજ્યુકેશન ક્યારે પ્રાપ્ત કર્યું હોય? જ્યારે કુટુંબમાંથી, ઘરની અંદરથી એમને સ્વતંત્રતા મળી હોય. અને સ્વતંત્રતા ક્યારે મળી હોય? જ્યારે ઘરવાળા કેવા હોય? એજ્યુકેટેડ હોય, ભણેલા ગણેલા હોય. સમજ પડે છે ને? તો કહેવાનો મતલબ શું છે? કોઈ પણ રાષ્ટ્રમાં વિકાસ માટે આર્થિક સશક્તિકરણ જરૂરી છે. સ્ત્રીઓને મિલકતમાં સમાન હક આપવો તે માટે જાગૃત કરવી. અર્થોપાર્જન કરતી મહિલાઓની આવક પર તેમનો અધિકાર રહે અને આર્થિક રીતે સ્વાવલંબી બને તે માટે સશક્તિકરણ આવશ્યક છે. સ્વાવલંબન પહેલાના સમયમાં કેવું હતું કે સાહેબ પપ્પાની જે મિલકત હોય ને એના ઉપર દીકરાનો જ અધિકાર હોય. હવે સમય બદલાયો છે. હવે એ મિલકતની અંદર દીકરીનો પણ અધિકાર જોવા મળે છે. અને આ કાનૂની હકની અંદરથી દીકરી પોતે હક માગી શકે છે પોતાનો. દીકરી પોતે ચાહે તો બાપની મિલકતમાંથી અડધી મિલકત પોતે પોતાના નામે કરાવી શકે છે. આ સાહેબ અસલ સમાજનું પરિવર્તન જોવા મળે છે. સમાજની અંદર આવેલો બદલાવ જોવા મળે છે. અને કહે છે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો જ છો કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ગુજરાતી SEWA ફૂલ ફોર્મ અંડરલાઈન કરી લેજો મિત્રો. સેવા કયું ફૂલ ફોર્મ શું છે? સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન જેવી અનેક સંસ્થાઓએ સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબન એટલે કે પોતાના ઉપર આધારિત રહી શકે એના માટે ગર્વનિષ્ઠ, આપણને ગર્વ થાય એવા પ્રયત્નો કર્યા છે. બરાબર, સારામાં સારા એવા પ્રયત્નો કરવામાં આવેલા છે. જેના કારણે કહે છે કે જે સ્ત્રીઓ ખેતી આનુષંગિક ગૃહ ઉદ્યોગો કે સ્વરોજગારમાં રોકાયેલી હોય છે તેઓને પોતાના કાર્યનું યોગ્ય વળતર મળે અને તેના આર્થિક યોગદાનની ગણતરી થાય. ભાઈ હા, રિયાલિટી છે યાર. પહેલાના સમયમાં પરિસ્થિતિ કેવી હતી? વધારે લાંબા સમયની વાત નથી કરતો, હમણાંની જ વાત કરું છું. આવી નેગેટિવ મેન્ટાલિટી. કેવી નેગેટિવ મેન્ટાલિટી? સ્ત્રીઓ કમાય છે તે તો પોતાના માટે જ કમાય છે. આ વાત સત્ય નથી. સ્ત્રીઓ પોતે કમાય છે પોતાના કુટુંબને ચલાવવા માટે, પોતાના બાળકોના ભણતરના માટે, ખર્ચો કરવા માટે. પોતાના માટે જે સ્ત્રીઓ કમાય છે ને, તો એ તો સાહેબ શિક્ષણની વાત આખી અલગ છે. પણ કહેવાનો મતલબ એ છે કે આજના સમયમાં સ્ત્રીઓ માત્ર ને માત્ર પોતાના જ માટે કમાય છે. આ વાત બિલકુલ ખોટી છે. અને કે છે સ્ત્રીઓ કોના માટે કમાય છે? તો પોતાના ઘરને ચલાવવા માટે, પોતાના પરિવારને સંતુષ્ટ કરવા માટે. અને કે છે કે અને તેના આર્થિક યોગદાનની ગણતરી થાય તે માટે સશક્તિકરણ આવશ્યક છે. આર્થિક સશક્તિકરણ વધશે તેમ વેતનમાં સમાનતા આવશે. વેતન એટલે કે શું? આજના સમયમાં સ્ત્રીઓને ખાસ હું વિનંતી કરીશ કે સાહેબ કોઈ પણ ડિગ્રી મેળવો ને તો એજ્યુકેશનની સાથે પોતાનામાં એવી એબિલિટી લાવજો કે પુરુષ કરતા પણ વધારે તમે શું મેળવી શકો? સેલેરી મેળવી શકો, પગાર મેળવી શકો. કેમ? કારણ એટલા માટે કે સેલેરી આપવા વાળો પ્રાઇવેટ સેક્ટરની અંદર આજના સમયમાં એવો માણસ બેઠેલો છે કે એ તમને જજ કરે છે. કયા નામથી? કે તમે તો સ્ત્રી છો ને, તમે તો માત્ર ને માત્ર પોતાના માટે ખર્ચો કરવા માટે નોકરી કરો છો. આવું હંમેશા હોતું નથી. સ્ત્રીઓ પોતે પોતાના ઘર, બાર, પરિવાર, બાળકોનું જીવન સુધારવા માટે પોતે મહેનત કરતા હોય છે. સમજાય છે ને? એટલા જ માટે કહે છે કે આવા જાતિગત ભેદભાવોની નાબૂદી થશે અને મહિલાઓની બચત યોજનાઓ વધશે. આમ દીર્ઘકાલીન સમતુલિત આર્થિક વિકાસ માટે સશક્તિકરણ આવશ્યક છે. જે સદીઓથી ચાલ્યા આવતા નેગેટિવ વિચારો છે ને, એ નેગેટિવ વિચારોમાંથી સ્ત્રીઓને ઉગાડીને આગળ લાવીને આપણે જ્યારે એમને પ્રગતિના માર્ગ ઉપર આગળ વધારીશું ને, ત્યારે જ અસલ સશક્તિકરણ થયેલું કહેવાય. સમજ પડે છે? ખબર પડે છે? ઓકે. અને છેલ્લું મહત્વનું ટોપિક છે રાજકીય મહત્વ. આજના સમયની અંદર રાજ્યની અંદર મેં તમને પહેલા બી કહી દીધું કે આપણા ઘણા બધા એવા રાજ્યો છે અથવા તો ઘણા બધા એવી ગવર્મેન્ટની પોસ્ટ છે કે જ્યાં સ્ત્રીઓ પોતે શોભાવીને બેસેલા છે. શું કહે છે? સ્ત્રીઓ સારામાં સારું શોભાયમાન પદ ધારણ કરેલું છે. કહે છે ને કે સશક્તિકરણનો ખ્યાલ રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. ભારતના બંધારણમાં આર્ટિકલ અંડરલાઈન કરી લેજો ભાઈ. આ ભારતના બંધારણમાં આર્ટિકલ 14, 15 અને 16 માં રાજ્યએ સ્ત્રી પુરુષ સમાનતાનો અધિકાર, સ્ત્રી પુરુષ લિંગ ભેદ સામે પ્રતિબંધ અને રોજગારની તકોમાં સમાનતાનો અધિકાર આપેલો છે. ભારતના બંધારણના આર્ટિકલ નંબર 14, 15 અને 16 માં ભારતમાં સ્ત્રી પુરુષ સમાનતા દરેક બાબતમાં, રોજગારીની બાબતમાં કહો કે લિંગ ભેદની બાબતમાં કહો કે દરેક બાબતમાં બધાને સમાન અધિકાર આપ્યો છે. કયા આર્ટિકલના અનુસંધાનમાં? કયા આર્ટિકલમાં? 14, 15 અને 16 માં રાજ્યએ સ્ત્રી પુરુષને સમાનતાનો અધિકાર આપેલો છે. આમ છતાં
આનું વાસ્તવિક ચિત્ર થોડું જુદું છે. વાસ્તવમાં આજની પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળે છે. શું કહે છે? આમ છતાં એનું વાસ્તવિક ચિત્ર જુદું જોવા મળતું, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા આરક્ષણની જોગવાઈને લીધે સ્ત્રીઓને રાજકીય સશક્તિકરણની તક આપવામાં આવી છે. સ્ત્રીઓ પોતે પોતાનું પદ પ્રતિષ્ઠા શોભાવી શકે છે. સરપંચ તરીકે, ડીઈઓ તરીકે, અલગ અલગ કલેક્ટર તરીકે પોતે આજના સમયનું સૌથી મોટામાં મોટું પદ શોભાવનાર દ્રૌપદી મુર્મુ છે. રાષ્ટ્રપતિનું પદ શોભાવેલું છે ને, તો રાજકીય પક્ષની અંદર પણ પોતે સ્ત્રીઓએ પોતાનો પગ પેસારો કરેલો જોવા મળે છે કે નહીં? જોવા મળે છે ને. તો કહે છે ને, શું કહે છે કે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મહિલા આરક્ષણની જોગવાઈને લીધે સ્ત્રીઓને રાજકીય સશક્તિકરણની તક આપવામાં આવી છે. મત આપવો, ઉમેદવારી નોંધાવી, વિજેતા બનતા સત્તામાં ભાગીદાર બનવું વગેરે માટે સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. આ વિષયની વિસ્તૃત સમજ તમે એકમ 8 એટલે કે આ જે બધી વાતો છે એ તમે ચેપ્ટર નંબર 8 એટલે પંચાયતી રાજ કરીને જે ચેપ્ટર છે એની અંદર તમે માહિતી મેળવશો. સમજ પડે છે? અને એના પછી તદ ઉપરાંત ભારતમાં સ્ત્રીઓ વિશેના વિશેષ કાયદાઓ, અલગ અલગ કાયદાઓ દ્વારા સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાનો પ્રયત્ન થયો છે અને સ્ત્રીઓમાં આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત સંભાવના કેળવાય તે માટે મહિલા સશક્તિકરણ આવશ્યક છે. મહિલાઓ માટે કેટલું મહત્વનું છે કે પોતે પોતાના જીવનમાં સ્વતંત્રતાની સાથે એકદમ સારામાં સારી કારકિર્દી પ્રાપ્ત કરીને પોતે પોતાના જીવનમાં સારી રીતે સારું જીવન. આ બહુ મહત્વના ટોપિક હતા. આપણે આજે આટલે સુધી રાખીએ છીએ. બરોબર. આ ભારતમાં લિંગ પ્રમાણ આગળનો ટોપિક આપણે નેક્સ્ટ સેશનની અંદર ચલાવીશું. બરોબર. ટૂંકમાં આવતીકાલે તમારે આ ટોપિક આવી જશે. બરોબર. ઓકે, ચલો, આભાર.